તો મહાદેવ મહાદેવ, કેમ છો બધા? મજામાં? મજા છે. આપનું હાર્દિક સ્વાગત છે પર એકવાર મારા નવા બ્લોગમાં અને નવા વિડીયોમાં. કેમ છો બધા? મજામાં ને? મજામાં છો ને? સારું હે ને બધાને? ઓ વાંધો નહીં, મોજ જ કરો. તો અત્યારે વાગવાનું શું છે એક ને, આપણે નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે, ફ્રેશ થઈ ગયા છે, નાસ્તો પકડી લીધો છે ને વિડીયો અપલોડ પણ કરી લીધો છે. ન જોયો હોય તો મારી ચેનલ પર આવી ગયો છે યુટ્યુબમાં, ફટાફટ જઈને જોઈ આવો. લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું જરાય ભૂલતા નહીં. તો આપણે મોહિતભાઈ જોઈએ છે ટીવી, તો ચાલો તમને મોહિતભાઈ સાથે વાત કરાવું. અમારા ભોરાબેન જો છે કઈ નહીં ઈઠાસ, પછી બ્રશ નથી કર્યો. ચાલો બોલો. મારા મોતિયાભાઈ જોઈ છે ટીવી. ટીવી આજે હમી થઈ ગઈ, કાલ નથી હમી થઈ. મારા મોતિયાભાઈ બેઠા એક બિલ તો ખરી. આપણા નિકુંજભાઈ હોય તો આપણા બ્લોગમાં બને બોલે. મોતિયાભાઈ હજી નવા નવા છે આપણા બ્લોગમાં, એટલે ન બોલી છે મોતિયાભાઈ. કઈ વાંધો નહીં. ત્યારે માસી બનાવે છે જમવાનું અને કાલે 20 તારીખે નીકળી જવાનું છે. ક્યાં નીકળવાનું છું નહીં કહી, હવે તમે સમજી જાજો. નીકળી જવાનું છે એટલે આપણે થોડી ઘણી અહીંથી વસ્તુ જે લઈ જવાની છે ત્યાં, તો આજે આપણે લેવા જવાનું છે બપોરે. એટલે અત્યારે આપણે બપોરના વહેલા જમી લઈશું, જમી વહેલા અને પછી નીકળશું આપણે વસ્તુ લેવા. જઈને મોટી આપણે જ્યાંથી લઈ જવાનું છે. તો જો અત્યારે રસોઈ બની રહી છે. આમાં ભાત છે, દાળ ભાત બનાવે લાગે. આમાં મગભાત ને અત્યારે જમવામાં છે મગભાત. આપણું ફેવરેટ શાક છે મગભાત. એ મજા આવી જાય છે ખાવાની મગભાત. તો આજે ફાઇનલી આપણે માટે મગભાત બનાવી નાખ્યા છે માસી. તો આજે તો મજા આવશે ખાવાની. ચલો કંઈ વાંધો નહીં, જમવાનું બનવા દો. તો અત્યારે આપણે જમવાનું થઈ ગયું, તો આપણે જમી પણ લીધું છે. જમવામાં તો મગનું શાક મેં તમને પહેલાં કહી દીધું હતું કે જમવામાં મગનું શાક છે આપણું સ્પેશિયલ, આપણું ફેવરેટ શાક છે. તો ચાલો પહેલાં આપણે જમી લઈએ મસ્ત પેટ ભરીને, પછી ચાલો આપણે વાત કરીએ. તો ભાઈ આપણે જમી લીધું છે, જમવામાં મસ્ત મસ્ત શાક હતું આપણે. તો ચાલો અત્યારે આપણે નીંદર આવે છે, ખાઈ લીધા પછી બહુ નીંદર આવે. તો ચાલો આપણે ઘડીક આરામ કરી લઈએ. આરામ કરી ઉઠી ફ્રેશ થઈને ચાલો પાછા આપણે વાત કરીએ. તો ભાઈ આપણે સુઈએ ફ્રેશ થઈ ગયા છે, ફૂલ એટલું સુઈ ગયો હતો. તો કહીને ચાલો આપણે અત્યારે ઉઠ્યા છે, જસ્ટ મોઢું ઉડું થઈને ફ્રેશ થઈ જાય છે. તો હવે અત્યારે થોડું ઘણું કામ છે ઘરમાં, એ માસી પતેલી પછી આપણે જવાનું છે માર્કેટમાં. આપણે જે નીકળવાનું છે તેના માટે થોડી ઘણી વસ્તુ લેવાની છે. તો અત્યારે આપણે નીકળી ગયા છે માર્કેટમાં જવા માટે. આપણે તો ભાઈ આપણે માર્કેટમાંથી જે વસ્તુ બધું લઈને આપણે ગેટની આપણે ઉગી ગયા છીએ. ને જો આ ગાડીમાં આપણે ગયા ને ત્યારે પંચર હતું, ટાયર નીકળેલ હતું ને આપણે ત્યાં ફિટ થઈ ગયું. યાર માર્કેટમાં તો ઊભું પણ થાકે કે ટાટિયા દુખી છે. તો કોઈ કરીએ, કોઈ કરો નથી. હાલ ઉપર જઈએ હવે. તો અમે જાય છે ઉપર. આ એટલું ને બીજું તો હજી ભૂરીના હાથમાં શું લીધું, માસીના હાથમાં હે ને. હજી માસી ત્યાં છે, માસી હજી થોડું ઘણું લેવાનું દૂધ ને એવું બધું તે પાછળ છે. એટલે તમે લોકો જાઓ, હું આવું. તો અમે પહોંચી ગયા છીએ નથી ઘેરે, જે પર ચડવાનું છે આપણે. હવે ફાઇનલી આપણી રૂમ આવશે ભાઈ. હા ગરમી થયો ભાઈ, એટલે સડી લઈએ ત્યાં. તો આપણે માર્કેટમાંથી આપણે જે વસ્તુ લેવાની હતી લઈને આપણે પહોંચી ગયા છીએ ઘરે. જો થેલા ભર્યા, એક થેલો ખાલી પર થઈ ગયો ને એક ઓલી પર ભર્યો છે. ને અહીંયા છે ચાઇનીઝ પકોડા. ચાલો તમારે પર ખાવા હોય તો ચાઇનીઝ પકોડા હાલો ખાવા હોય તો બે ડીશ છે, કઈ છે ને કઈ હાલો ખાવા હોય ચાલો હું ખાઈ લઉં. તો એડિટિંગ બાકી હતું થોડું ઘણું, એડિટિંગ કર્યું હતું ને અત્યારે બસ જમવાનું આપણું તૈયાર છે. જમવામાં આ છે ખબર નહીં. ચાલો પેલા આપણે હાથ ધોઈ નાખીએ. તો ગાઈસ આપણે જમી લીધું છે. જમવામાં હતું ચોળી બટન ચાક, રોટલી નથી આજે રોટલા ભેડા હતા. તો આપણે જમી લીધું છે પેટ ભરીને મસ્ત રીતે. તો અત્યારે બસ આપણે સુવાની તૈયારી કરી છે, કેમ કે આપણે કાલે સવારે વહેલું ઉઠવાનું છે ને આપણે નીકળવાનું છે આપણે દેશમાં. જો હું તમને એક વસ્તુ બતાડું. દેખાય ને મસ્ત છે ને એકદમ. એમ કરમાં એટલે અમારા ભૂરીબેન જો નખરા કરે. ભૂરીબેનને પછી માર્યા તો ખોટા રડવા માંડીએ. અને હમણાં બ્લોગ સરખા નથી આવતા, તેના માટે દિલથી સોરી, કેમ કે રીલ્સ
બ્લોગ બધું મારે એકલા શૂટ કરવાની, એડિટ કરવાની હોય, એટલા માટે હેન્ડલ બધું મારે એકલા જ કરવાનું હોય, એટલે બધું એક હારે નથી કરી શકતો. હમણાં બસ 3-4 દિવસના આમ રહેશે. બસ આપણે બ્લોગને એન્ડ કરીએ છીએ. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ બીજા કલાના બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય. હર હર મહાદેવ.